નમસ્કાર સાહેબ. બોલો ખેડૂત મિત્ર, શું પૂછવું છે? આપણે યુટ્યુબ માં મૂકશું એટલે તમારા જેવા કોઈ બીજાને પ્રશ્ન હોય તો એને જવાબ મળી જાય. અચ્છા સાહેબ, મેં પેલા બી ફોન કર્યો હતો તમને. એક મારા દાદા ફોન કર્યો તો એમ નથી બોલવાનું, નહીતર બીજા ભાઈ ઉલટું સમજશે. ફોન કરનારા નંબર તો બ્લોક થાય છે. ઓકે સર, એટલે ફોન કર્યો તો એમ બોલશો ને તો બીજા ભાઈઓ લાઈને ચડી જશે ને એ બિચારાનું અહિત થશે, એનો નંબર બ્લોક થઈ જાય. મેસેજ કર્યો તો ને એની અનુસંધાને આપણે વાત થઈ હતી. હા સાહેબ, વાત થઈ હતી. તો એક કૂવો છે અમારો, અમારી જમીનમાં આવેલો છે અને વાયુ ભાગ પણ વખતે કૂવો અમારી જમીનમાં આવેલો હતો, બરાબર. હવે એમાં 7 જણા હતા, બરાબર. 7 જણાના ભાગ બોલે છે, હજી બી હક બોલે છે 0 નંબરની એન્ટ્રી પર. પણ 150 ફૂટ કૂવો ઊંડો હતો અને પાણી ખૂટી ગયું હતું, એટલે પછી વધારે ઊંડો કરવા માટે કોઈએ પૈસાનો ભાગ નહીં આપ્યો. 2 જણાએ ખાલી આપેલો. અમે લોકો અમારે એક ભાઈ છે એને, બરાબર. હવે અમે 300 ફૂટ ટોટલ કૂવો કર્યો. અત્યાર સુધી ઇલેક્ટ્રિકલ કનેક્શન એના નામનું જ છે. આ વાર્તા તો થઈ ગઈ છે. આપણે બીજી વાર ઈની નાટક ભજવવાનો શું અર્થ? આ જવાબ તો મેં આપી દીધો છે તમને. નહીં, એની સ્ટ્રેટેજી શીખવાડી હતી મેં. હા સર, એ વાત સાચી તમારી. પણ હવે અત્યારે એ લોકો એમ કે છે એના નામનું કનેક્શન છે, એટલે એને મોટરમાં લોડ વધારો કરીને બીજી મોટર સેપરેટ પોતાના નામ માટે મૂકવી છે. કેવી રીતે લેશે તમારી પરમિશન વગર? સર, એના માટે પીજીવીસીએલ માં અમે પૂછ્યું સર જઈને કે ભાઈ અમને કોઈ પણ પ્રકારનો લોડ વધારા માટે અરજી નામંજૂર કરવી, અમે લોકો સહમત નથી. પણ પીજીવીસીએલ સર એમ કે છે કે એમના નામનું લાઇટ બિલ નું કનેક્શન છે, તમારું નામ નથી, એટલે એની લોડ વધારાની અરજી આવે તો અમે ના પાડી શકીએ. એટલે પછી સર આમાં એ લોકો પોતાની સેપરેટ મોટર મૂકીને બીજાનું 50 વીઘા જમીન વાવવા માટે કરવા માંગે છે સર. ખરેખર તો એને અધિકાર નથી નીતિમત્તાથી. તમારે આ બાબતે પુરાવા સાથે હોય તો કોર્ટે જવું પડે. સમજાણું? સ્ટે લઈ મૂકી દો. હા, એટલે સર આમાં મામલતદાર પાસે કઈ કરવાનો અધિકાર નથી. મામલતદાર તો લખેલું વાંચે. જે લખેલું હોય કૂવો, કારણ કે તમારા બાપ દાદા વખતનો 150 ફૂટનો જૂનો બધાયમાં લખેલો છે, એટલે મામલતદાર તો લખેલું વાંચશે. હવે ઊંડો કરાયો હોય, તમે તમારા પૈસે કર્યો, એની કોઈ સાબિતી તો છે નહીં. સમજાણું? હા સાહેબ. તો કોર્ટમાં હવે આમાં મૂકી દેવો પડે. ઓકે સાહેબ, એટલે સર મેઇન પ્રશ્ન જે હતો, કેમ કે એ લોકો અત્યારે દબાણ કરે છે કે અમે લોકો ગમે એમ કરીને બીજી મોટર મૂકીને. ભાઈઓ છો, બાજો છો, શરમ નથી આવતી એકબીજાને? બધાને કહું છું, તમને ને એને બેયને. એક તો તમે મૂર્ખાઈ ઈ કરી, સાંભળો, તમે મૂર્ખાઈ ઈ કરી કે હૈયારો કૂવો હતો, હૈયારા કૂવાને આપણે ઊંડો હું કામ ઉતારવો જોઈએ, અને ઉતારીએ તો બધાની સહમતીને લખાણ કરીને ઉતારાય ને. દાદા વખતે એવું કઈ લખાણ થયું નહીં, અને અત્યારે દાદા વખતે થોડો ગારાણો હોય. 300 ફૂટ નો કૂવો તમે ગાર્યો હોય, તેથી બિચારા 300 ફૂટ કેવી રીતે ગારી શકે? 150 ફૂટ ગારવો એ અઘરો છે. સૌરાષ્ટ્રમાં કોઈ સાંભળશે તો એમ કે 150 ફૂટ નો કૂવો ન હોય એમ. સાહેબ, દાદા વખતે જ ગળાયેલો છે. મારા પપ્પા એ તો ખાલી અમે લોકોએ તો અત્યારે મેન્ટેનન્સ કર્યું, ખાલી મોટર બળી જાય કે નવી મોટર નાખવી પડે. કાયદા અનુસાર એનું નામ લખાયેલું છે કૂવામાં. 150 હતો કે 300 હતો એ મહત્વનું નથી. કૂવો એનામાં બોલે છે, તમારામાં સંયુક્ત ભાગ બોલે છે. એટલે એમાં એનો અધિકાર થાય. હવે તમે 300 ફૂટ કર્યો એટલે 150 ફૂટ વધારાનો કર્યો, એની પાસે તમારી પાસે કઈક સાબિતી તો જોઈએ ને? નહીં સાહેબ, 2 અડધો ખર્ચો કરેલો છે, બરાબર. 2 અડધો ખર્ચો કરેલો, એ વાત સાચી છે. એનું લખાણ કેવી રીતનું છે? લખાણ નથી કોઈની પાસે સાહેબ, એમની પાસે લખાણ નથી. હવે એ ભોગવવાનો તો આમાંથી જ રહ્યો, આ જમીનમાં. હવે બીજી જમીનમાં પાણી લઈ જાય છે તો સ્ટે લાગી શકે કે ન લાગી શકે? હા સર, એ જ અમે સ્ટે લઈ આવો. મામલતદારનો રોલ આવતો નથી, પીજીવીસીએલ નો રોલ આવતો નથી. પીજીવીસીએલ તો સંયુક્ત લોડ વધારો હોય તો તમે માંગણી અટકાવી શકો. હવે એના પર્સનલ એકલાના નામનું હોય તો તમે એને ન અટકાવી શકો. પણ પાણીનો કૂવો સંયુક્ત બોલે છે ને 2 ના 7 નંબરમાં. હા સાહેબ, એટલે એમના ખાલી પાણી લેવાનો હક બોલે એના 7 નંબરમાં. પણ પાણી લેવાનો હક એના જમીન પૂરતો જ આવે, બાજુની બીજી જમીન માટે ન આવે. બસ સર, અમે એ જ પૂછ્યું છે કે બીજી જમીનમાં પાણી એ લોકો 50 વીઘા બીજાનું વાવવા માટે કરવા માંગે. ઓલા ધોતીપુત્ર સાંભળ્યા છે? ધોતીપુત્ર સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? નહીં સાહેબ. અમુક જગ્યાએ એવી સિસ્ટમ છે કે મોટો ભાઈ એક લગ્ન કરી આવે એટલે 4 ભાઈઓ જે છે એની પત્ની ગણાય. સમજાય છે? હવે 4 ભાઈની પત્ની ગણાય એટલે વારા પરથી 4 ભાઈ વાપરી શકે. પણ પાડોશીનો એનો મિત્ર હોય ભેગો આવી શકે? ના આવી શકે. બસ, તો એની પોતાની જમીન પૂરતો હક છે, પણ બાજુની જમીન વાવવા રાખે મિત્રની, તો એમાં પાણી ન લઈ જઈ શકાય. એના માટે સ્ટે મળે. આટલું બધું મારે દાખલો આપીને તમને સમજાવવો પડ્યો. હવે સમજી જાવ તો ઘણું કહેવાય, નહીતર આથી વિશે હવે મારી પાસે કોઈ દાખલા નથી ધોતીપુત્રથી વધારેના. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. હા.